વિનોદભાઈ, તમને ક્યારે કોઈ તમારી લાઈફમાં તમને કોઈ આમ રશિયન લેંગ્વેજમાં બર્થડે વિશ કર્યો છે? આ પહેલો બર્થડે તમારો છે ને રશિયનમાં વિશ થવાનો છે. Estropos previous RJ Vinos Mamu Banavia Fem Istobas Tumas Tikrovas Ditrovas Duvak Skubrak Sistrovak Newas. ભાઈ, સ્વાગત છે તમારું બધાનું આ સરસ મજાની બર્થડે પાર્ટીમાં ને બધા સમયસર પહોંચી ગયા એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. સૌથી પહેલા વિનોદભાઈને બર્થડે વિશ કરી દઈએ. હેપી બર્થડે વિનોદભાઈ, મેની રિટર્ન ઓફ ધ ડે અને તમારા જન્મદિવસની તમને હાર્દિક શુભકામનાઓ. હવે ખાસ આજે જે બધા મિત્રો ભેગા થયા છે ને એ બધા છે ને પોતાના અંદાજમાં પોતાની શૈલીમાં એક સરસ મજાનો બર્થડે વિશ વિનોદભાઈને કરી રહ્યા છે. હવે બધા છે ને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો છે એટલે એની સ્ક્રીન ઉપર જે રીતે કહેતા હોય ને એ રીતે જોવાની બહુ મજા આવે. મતલબ કે સવારથી વિનોદભાઈને તો ફોન કરીને રૂબરૂ મળ્યા ત્યારના હેપી બર્થડે કરે છે, પણ એ વસ્તુમાં એટલી મજા નથી કે જે સ્ક્રીન ઉપર કહી શકતા હોય. તો આપણે બધાને છે ને સ્ક્રીન ઉપર વિનોદભાઈને હેપી બર્થડે કેવડાવવું છે. સૌથી પહેલા છે ને આપણે વિનોદભાઈના પડછાયો એટલે કે અર્જુનભાઈ ગજ્જર જોંગો એનાથી શરૂઆત કરીએ. તો અર્જુનભાઈ, શું કહેવા માંગશો આ બર્થડે ઉપર તમે? તો અત્યારે તો હું ગ્રાફ જે નહીં ખાતા ને. અરે અર્જુનભાઈ, ખબર છે તમારે વાળ ઉગી ગયા છે, એની વાત નથી કરવાની. મેં શું કીધું, બર્થડે વિશ કરવાનો છે. તમે પણ જ્યાં અત્યારે મોકો મળે ત્યાં વાળની જ વાત ખોલો છો. ખબર છે તમને સરસ મજાના નવા વાળ ઉગી ગયા છે, એના માટે પણ તમને શુભકામનાઓ. પણ પેલા બર્થડે વિશ માટે શું કહેશો એ કયો. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આવી ગયા બધા? કોઈ બાકી નથી ને ભાઈ? જોઈ લ્યો. અરે ભાઈ, બધા આવી ગયા. તમે યાર આમ વાત ચાલુ કરો. આવી આમ ઓસ્કર એવોર્ડ ની જેમ તમે આવું બધું લેડીઝ એન્ડ જેન્ટલમેન કરો, તમે વાત ચાલુ કરો. બર્થડે વિશ કરો પેલા. બધી હસ્તી આવી ગઈ. હા, આવી ગઈ. અરે ભાઈ, હસ્તી તમે છો, તમે બર્થડે વિશ કરો ને યાર. હા, તો હું કઈક કહું, સાંભળો. વિનોદભાઈ, તમને કઈક કહું છું, સાંભળો. જન્મદિવસની હાર્દિક હાર્દિક શુભકામના. મેની રિટર્ન ઓફ ધ ડે. વિનોદભાઈ હંમેશા ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો એવી પ્રભુ દ્વારકાધીશને આપણે સૌ મળીને પ્રાર્થના કરી. હંમેશા પ્રગતિના શિખર તમે સર કરો. અમે તમારી હારે છીએ વિનોદભાઈ, તમે આગળ વધો. અને બીજી જો ખાસ વાત કે આ બધી પ્લાનિંગ હે ને ભાઈ, આ બધા કાવતરા અમે કેટલા દિવસથી કરતા હતા. હું એકલો નહોતો કરતો, ભાભી કરતા હતા, તમારા વાઈફ કરતા હતા. અમે સાથે મળીને આ છે ને પાર્ટી છે ને સેલિબ્રેટ તમને હે ને સરપ્રાઈઝ આપવાના હતા. અમે કેટલા દિવસથી પ્લાનિંગ હતા. પછી અમે આ જગ્યા જોવા આવ્યા હતા, એ તમને વાતની ખબર નહીં હોય. હા, અને પછી આપણા વિશાલભાઈ જો સામે ઊભીને સાંભળે, એને આ બધી મેનેજમેન્ટ કરાવી દીધું છે. રેફરન્સ થી બધી જગ્યા અમને બતાવી કે અહીંયા ફૂડનું સારું રહેશે, આ જગ્યા સારી રહેશે. તો ઘણા ટાઈમથી આ બધા અમે પ્લાનિંગ કરતા હતા કે તમને સરપ્રાઈઝ આપી. તો કેવું લાગ્યું સરપ્રાઈઝ? મજા આવી કે નહીં? ચાલો ફરીથી તમને જન્મદિવસની વિનોદભાઈ હાર્દિક શુભકામના. બસ આવીને આવી રીતે પ્રગતિ કરતા રહ્યો. આપણે બે હારે મળીને પ્રગતિના શિખર સર કરતા રહી એવી બધાય આપણે છે ને બસ આટલું જ રાખો ભાઈ, આટલું જ રાખો. બીજા વિડીયો આવે છે લાઈનમાં, બધાયનો વારો આવવો જોઈએ. ટાટા બાય બાય, એન્જોય કરો. વાહ અર્જુનભાઈ વાહ, જોરદાર. તમે તો દિલ જીતી લીધું. બાકી મોજ આવી ગઈ. હવે ખાસ રમેશભાઈ નો ક્યારના કનેક્ટ થવા માટે ટ્રાય કરે છે. વાડીએ બેઠા છે, વાડીએ થોડોક સિગ્નલ લો આવે છે, પણ તોય કનેક્ટ થઈ જશે. એને કનેક્ટ કરી દઉં. મિત્રો, તમે ગમે એવા ટેન્શનમાં યુટ્યુબ ઉપર મામુ બનાવીએ કાર પ્રેન્કનો એક વિડીયો જોઈ લ્યો ને એટલે તમારો બધો જે પણ તમને ટેન્શન હોય એ બધું હરવું પડી જાય. તો એ ચેનલ ઉપર આપણા વિનોદભાઈ અને અર્જુન ગજ્જર બંને થઈ અને સારી કોમેડી કરે છે. આપણા વિનોદભાઈનો આજે બર્થડે છે, તો હેપી બર્થડે વિનોદભાઈ. તમે જીવનમાં ખૂબ ખૂબ આગળ વધો અને લોકોને હસાવતા રહો. હવે ખાસ છે ને તમને આપણા જયદીપભાઈ સખિયા બર્થડે વિશ કરવા માંગે છે, તો એની સાથે પણ કનેક્ટ કરી દઈએ. RJ વિનોદભાઈને પૃથ્વી અવતરણ દિવસના ખોબલે હુંડલે જાજા કરીને વધામણા. જયદીપભાઈ, તમે યાર આ દેશી કાઠિયાવાડીમાં હું આ બર્થડે વિશ કરી નીકળો. તમે યાર રશિયા જઈ આવ્યો છો, તમે 3 વખત રશિયા જઈને પાછા આવેલ વ્યક્તિ છો. તમે સ્પેશિયલી છે ને રશિયનમાં પુતિન કાકા બોલતા ને એવું કંઈક બોલીને બર્થડે વિશ કરો. Estropos previous RJ Vinos Mamu Banavia Fem Istobas Tumas Tikrovas Ditrovas Duvak Skubrak Sistrovak Newas. વાહ જયદીપભાઈ વાહ, બાકી મોજ કરાવી દીધી હો. તમે રશિયા ગયા ને એમાં અમારું એનું કામ થઈ ગયું. હવે તમને એ પણ કહું કે આપણા ચિરાગભાઈ અગ્રવાલ એટલે કે પ્રાંચલ ફૂડવાળા પણ કનેક્ટ થઈ ગયા છે લાઈન ઉપર. આપણે એમની સાથે પણ વાત કરાવી દઈએ. મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. આજે મારા ભાઈનો જન્મદિવસ છે એટલે કે વિનુ. ચિરાગભાઈ, આ વિનુ શું કરો છો યાર? વિનુ નો કયો. ભલે તમારા પાકા મિત્ર છે, તમારા ખાસ મિત્ર છે, પણ તમે બે હોય ને ત્યારે વિનુ કરી લેવાય. અહીંયા આટલી બધી પબ્લિક ની અમે તમે વિનુ કયો સારું લાગે?
હવે વિનોદભાઈ કેજો. વિનુ મારો લવલી મારો ભાઈ વિનોદ ભાનુશાલી ભાઈ, કઈ ઘટે જ નહીં. હું એને પ્રેમથી વિનુ કહું છું. ઓકે, હાલો તમે પ્રેમથી વિનુ કહો છો તો હવે વિનુ કહી બસ. પણ હવે ખાસ બર્થડે ઉપર તમારો સ્પેશિયલ મેસેજ શું છે એ પણ કહી દો. આ તો મારા ભાઈનો બર્થડે છે તો કઈ ઘટે જ નહીં. જમાવટ અને જમાવટ થઈ જાય. અને મારા ભાઈને બધા વિશ કરજો ભાઈ. ભાઈ કા બર્થડે હે, કઈ ઘટે જ નહીં. અને આજની તારીખ કેવી છે? 11/11. જે પણ તમે આ સૃષ્ટિમાં માંગશો ને સાહેબ, એ બધું પરિપૂર્ણ કરવા કુદરત આજે દ્વાર ખોલે છે. મેનિફેસ્ટો તમારા બધા પૂરા થશે. આ એવી તારીખે મારા ભાઈનો જન્મદિવસ છે એટલે કઈ ઘટે જ નહીં. તો હેપી બર્થડે લખતા જાજો. અને આ વિડીયો કયા જિલ્લામાંથી જુઓ છો ખાસ કોમેન્ટ કરજો. અત્યારે હાલ તો અમે છે ને બધા રાજકોટ જિલ્લામાં જોઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે છે ને ખાસ વિનોદભાઈના અને અર્જુનભાઈના મોબાઈલની શોપ વાળાના મિત્ર, એટલે કે જે અર્જુનભાઈના રેગ્યુલર વ્લોગમાં છે ને ગરીબો કા વિરાટ કોહલી કહેતા હોય, નીરવભાઈ પણ કનેક્ટ થઈ રહ્યા છે. આપણે એમની સાથે પણ તમને કનેક્ટ કરાવી દઈએ. હેપી બર્થડે વિનોદભાઈ. બસ આ જ રીતે ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો, એવી જ ભગવાન પાસે પ્રાર્થના છે. અને અમારા ફેમિલીમાં તમારા વિડીયો મામું બનાવ્યો ચેનલ પર બધા સાથે બેસીને જોવે છે અને એકદમ પેટ પકડીને હસે છે બધા. હા નીરવભાઈ, હા તમે એક વખત આવ્યા હતા પ્રેન્કમાં, મને ખબર છે. અમે તમને જોયા હતા, તમને જોઈને મેં પેટ પકડીને હસતા હતા. તમે એક વખત પ્રેન્કમાં આવ્યા હતા, સાચું ને? અને આપના વિડીયો જોવાની બહુ જ મજા આવે છે. જોંગાભાઈ અને વિનોદભાઈ, તમારી બેની જોડી ગજબ. અને બધા તમારા પ્રેન્ક જોઈને બહુ જ આનંદિત થાય છે અને અમે તમને ફૂલ સપોર્ટ કરીએ છીએ. હા નીરવભાઈ, સપોર્ટ તો છે જ તમારો ને આપણા બધાનો સપોર્ટ છે ને. જોંગાભાઈ ને વિનોદભાઈને પહેલેથી સપોર્ટ તો છે જ. ખાસ કરીને 2027માં જ્યારે ચૂંટણીમાં ઉભા રહીએ ને ત્યારે આપણે બધાને આવો જ સપોર્ટ એને કરવાનો છે. તમે આગળ વધતા રહો અને અમને હસાવતા રહો, એવી જ ભગવાન પાસે પ્રાર્થના છે. અમે તમારો ફૂલ સપોર્ટમાં છીએ. અને આપનો બર્થડે છે એટલે અમને થયું કે વિશ કરી દઉં. અને બસ આ જ રીતે તમે હસતા રહો, હસાવતા રહો. થેન્ક યુ. વેલકમ વેલકમ. હવે આપણી બધાની સાથે જોડાઈ ચૂક્યા છે આપણા સૌના મનગમતા વિક્રમભાઈ બોરીચા, રંગીલો સિટી રાજકોટ તરફથી, એટલે કે આપણા વીબી ઇન્ડિયા યુટ્યુબ ચેનલવાળા અને આપણા રંગીલો સિટી રાજકોટ ઇન્સ્ટા પેજવાળા. તો હવે એ પણ પોતાની આગવી શૈલીમાં એક સરસ મજાનો મેસેજ આપણા વિનોદભાઈ માટે આપવા માંગે છે. જે વિનોદભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. વિનોદભાઈ, તમારો અવાજ લાખોના દિલના ખુશી અને ઉત્સાહ ભરી દે છે. તમારા વાતો, તમારા શૈલી હંમેશા એનર્જી આપે છે. તમે માત્ર એક આર્જ નથી, પણ દિવસને સારો બનાવનાર એક દોસ્ત છો. તમારા જીવનની સંગીતની ધૂન ક્યારેય મંદ ન પડે. ખુશીઓની ફ્રીક્વન્સી હંમેશા હાઈ રહે અને સફળતાનું સિગ્નલ ક્યારેય લો ન થાય. આજના દિવસે તમારા માટે બે સ્પેશિયલ લાઈન. મહેફિલમાં સૌને હસાવે છે તમારો અવાજ, દરેક દિલને સ્પર્શે છે તમારો અંદાજ. આજે છે જન્મદિવસ તમારો, મારા દોસ્ત. ખુશીઓથી ભરેલો તમારો રહેલો આજ અને કાલ. વન્સ અગેન વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. વિનોદભાઈ, કીપ શાઇનિંગ, કીપ રોકિંગ. માતાજી હંમેશા તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને નિરોગી આયુષ્ય આપે એવી દિલથી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ વિક્રમભાઈ. હવે ખાસ આપણી સાથે છે ને આપણા સત્તાધાર પીવીસી વાળા પારસભાઈ પણ જોડાઈ ચૂક્યા છે. નાનો તો પણ સરસ મેસેજ તમારા માટે એ પણ આપવા માંગે છે. હેપી બર્થડે વિનોદભાઈ, વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. આપ આપના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી અમારી શુભકામના. ઓકે, વાહ પારસભાઈ. હવે ખાસ આપણા ટેક ડીએસઆર યુટ્યુબ ચેનલ વાળા સાગરભાઈ અને દીપેશભાઈ અત્યારે છે ને બેંકના કામમાં બિઝી હોવાથી એનો મેસેજ હું જ તમને દઈ રહ્યો છું. તો સાગરભાઈ આપણને એવું કીધું હતું કે વાહ મારો વિનોદભાઈ, મારો મામું બનાવ્યો, જન્મદિવસની લાખ લાખ શુભકામનાઓ. અને એને મતલબ કેવડાવી દીધું મારી સાઈડથી, પણ સરસ મજાનો એક સ્લાઇડ શો મોકલેલો છે. તો સ્લાઇડ શો તમને દેખાડી દઈએ કે એમના દ્વારા જે સરસ મજાની ઇવેન્ટ થઈ હતી એને વિનોદભાઈ જે સારા ફોટો ક્લિક કર્યા હતા વચ્ચે, એ બધા જ ફોટો તમે સ્લાઇડ શોમાં જોઈ લ્યો. ਤੈਨੂੰ ਗਿਫਟ ਗੁਫਟ ਨਹੀਂ ਮਿਲਣਾ ਓਏ ਜਿੰਦ ਜਾਨ ਤੇਰੇ ਨਾਲ ਆ ਬੈਠੇ ਤੇਰੇ ਲਈ ਲੜਦੇ ਹੋਏ ਦਿਲਾਂ ਨਾਲ ਯਾਰੀ ਪਾ ਬੈਠੇ ਦਿਲਾਂ ਨਾਲ ਯਾਰੀ ਪਾ ਬੈਠੇ ਗੱਲਾਂ ਤੂੰ ਕਰਦਾ ਭੋਲੀਆਂ ਰੂਹ ਅੰਦਰੋਂ ਫੁੱਲ ਸ਼ੈਤਾਨ ਤੇਰੀ ਤੈਨੂੰ ਹੈਪੀ ਬਰਥਡੇ ਯਾਰਾ ਓਏ ਹੈਪੀ ਬਰਥਡੇ ਯਾਰਾ ਓਏ. જોયો ને બાકી દીપેશભાઈનો અને સાગરભાઈનો જોરદાર સ્લાઇડ શો. હવે ખાસ વિનોદભાઈને હું એ કહીશ કે તમારા બર્થડે ઉપર તમને બધાએ સરસ મજાની આ બર્થડે વિશ કરી છે અને તમે થેન્ક યુ પણ કીધું, તો બધાને થેન્ક યુ પણ પહોંચી ગયું છે. હવે ઘણા લોકોને એવું લાગે છે કે ભાઈ ઘણા દિવસથી છે ને આપણા અર્જુનભાઈ એટલે કે જોંગાભાઈ છે ને પોતાને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા ને
એ આ વસ્તુની વાત કરીને યુટ્યુબમાં વ્યૂ છાપે છે ને પૈસા છાપે છે. તમને શું લાગે છે? આ એક સમસ્યા છે ને ભાઈ, જે વાળની, એ મારા એકની નથી, બધાની. અત્યારે નાની એજમાં બધાયને આ જ એક સમસ્યા છે. તો એના માટે હું એને આ કન્ટેન્ટ મૂકું કે જેથી જેને જોયું ને. બાકી પાછા શું કહે કે સોશિયલ વર્ક કરે છે, મતલબ જે લોકોને હેડની તકલીફ છે ને એને સારું માહિતી મળે એ હેતુથી પોતે આ વિડીયો બનાવી રહ્યા છે, એટલે એ સારું એવું છે. હવે આપણી આ વાત તો છે ને ક્યારે પૂરી થઈ પણ નથી, ઇન્ફિનિટી ચાલુ જ રહી છે. પણ હવે આપણે આપણી વાણીને વિરામ આપીએ અને પ્રોગ્રામને આગળ વધારવા માટે છે ને આપણે આ સ્લાઇડ્સને અહીંયા પૂરો કરીએ. તો થેન્ક યુ સો મચ કે તમે બધા અહીંયા પધાર્યા. વિનોદભાઈને ફરી પાછા મેની રિટર્ન્સ ઓફ ધ ડે, તમારા બર્થડે ઉપર તમને હાર્દિક શુભકામનાઓ. ફરી મળીશું તમારા નેક્સ્ટ બર્થડે પર.